બનાસકાંઠાનું વેપારી મથક ડીસા હવે શુદ્ધતા માટે નહીં પણ નકલી ઘીના ઉત્પાદનનું જોખમી હબ બની ગયું છે, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા તત્વો બેફામ બનીને ઝેર પીરસી રહ્યા છે। ફૂડ વિભાગના દરોડા છતાં છાસવારે પકડાતા આ ગોરખ ધંધામાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ઘી જેવી સુગંધ આપતું આ ઘાતક કેમિકલ આખરે આવે છે ક્યાંથી? બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં જાણે મોતનો સામાન તૈયાર કરવાનું કારખાનું ખુલ્યું હોય તેમ જીઆઈડીસીથી લઈને ગાંધી ચોક અને પંચાલ શેરીથી લઈને હરિઓમ હાઈસ્કૂલ પાછળના વહોળા વિસ્તાર સુધી નકલી ઘીના નેટવર્કે ભરડો લીધો છે। આ માફિયાઓ એટલા નફ્ફટ અને બેખૌફ છે કે તેમને નથી કાયદાનો ડર કે નથી જનતાના સ્વાસ્થ્યની ચિંતા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ્યારે પણ ત્રાટકે છે ત્યારે હજારો લીટર ભેળસેળિયું ઘી ઝડપાય છે, પણ સવાલ એ છે કે આ દૂષણ અટકવાનું નામ કેમ નથી લેતું? આ નકલી ઘીના ઉત્પાદકો સફેદ પામ તેલ અને વનસ્પતિ તેલના મિશ્રણનો તો ઉપયોગ કરે જ છે, જે બજારમાં સરળતાથી મળી રહે છે, પરંતુ આ મિશ્રણને અસલી ઘી જેવો દેખાવ, કણ અને દાણેદાર ટેક્સચર આપવા માટે જે કેમિકલ ભેળવવામાં આવે છે તે અસલી સ્લો પોઈઝન છે। આ કેમિકલના રાક્ષસો એવા છે કે જે માનવ શરીરના આંતરડા અને લીવરને પળવારમાં નષ્ટ કરી શકે છે। હકીકતમાં પામ તેલ ખાવાથી કદાચ તાત્કાલિક અસર ન થાય, પણ આ તત્વો જે એસેન્સ અને અજ્ઞાત કેમિકલનો ઉપયોગ ઘીની લલચાવની સુગંધ લાવવા માટે કરે છે તે ક્યાંથી સપ્લાય કરવામાં આવે છે? શું ડીસાના જ જૂના વેપારીઓ આ ઝેરી કેમિકલ ઉપલબ્ધ કરાવી રહ્યા છે કે પછી અન્ય રાજ્યોમાંથી આ જથ્થો છુપી રીતે મંગાવવામાં આવે છે? માત્ર ફેક્ટરીઓ પર દરોડા પાડવાથી કંઈ નહીં વળે। હવે તંત્રે એક ડગલું આગળ વધીને એ કેમિકલ માફિયાઓની કુંડળી કાઢવી પડશે જેઓ આ નકલી ઘીના મુખ્ય સૂત્રધાર છે। ડીસાની ગલીએ ગલીએ ચાલતા આ કાળા કારોબાર પાછળ જે મોટા માથા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવા હવે અનિવાર્ય બન્યા છે, કારણ કે આ માત્ર આર્થિક ગુનો નથી પણ લાખો લોકોના જીવ સાથે રમાતી ખુલ્લેઆમ હોળી છે। શું તંત્ર આ ઝહેરના મૂળ સુધી પહોંચવાની હિંમત બતાવશે ખરું? ડીસાની જનતા હવે તંત્ર પાસે માત્ર દરોડાની કાગળ પરની કાર્યવાહી નહીં પણ નક્કર પરિણામ ઈચ્છે છે। જો આ કેમિકલ ક્યાંથી આવે છે અને કોણ સપ્લાય કરે છે તેની તપાસ કરવામાં આવે તો જ આ નકલી ઘીના હબ પર કાયમી તાળા મારી શકાશે અને નિર્દોષ લોકોના સ્વાસ્થ્યને બચાવી શકાશે।